ગુજરાત વિધાનસભા ખાતે ફતેપુરા અને સુખસરની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની મુલાકાત લોકશાહીના પવિત્ર મંદિરે જોવા મળ્યો અનેરો ઉત્સાહ। લોકશાહીના પવિત્ર મંદિર સમાન ગુજરાત વિધાનસભાના પરિસર ખાતે આજે એક પ્રેરણાદાયક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ફતેપુરા અને સુખસર તાલુકાની પ્રાથમિક શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ અને કર્મનિષ્ઠ શિક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી। આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ સંસદીય કાર્યપ્રણાલી અને રાજ્યના વહીવટી માળખાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો। આ ગરિમામય અવસરે રાજ્યના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ છેવાડાના વિસ્તારોમાંથી આવેલો આ બાળ વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી અને તેમને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। લોકશાહીના સર્વોચ્ચ ગૃહમાં રાજ્યના સર્વોચ્ચ નેતૃત્વ સાથેની આ સીધી મુલાકાત બાળકો માટે જીવનભરનું સંભાળણું બની રહી હતી, જે તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં એક મહત્વનું યોગદાન આપશે। વિધાનસભા ગૃહની આ મુલાકાત અને મહાનુભાવોના આશીર્વાદ પ્રાપ્ત થવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો। ભવિષ્યના નાગરિકો એવા આ નાના ભૂલકાઓમાં લોકશાહી મૂલ્યોનું સિંચન થાય અને તેઓ રાજ્યની કાયદાકીય પ્રક્રિયાથી માહિતગાર થાય તેવા ઉચ્ચ આશયથી આવા શૈક્ષણિક પ્રવાસોનું આયોજન અત્યંત આવશ્યક મનાય છે। શૈક્ષણિક જગત દ્વારા રાજ્ય સરકારના આ પ્રોત્સાહક અને બાળ કેન્દ્રીય અભિગમની વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે।